સરદેશ ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની પૂર્ણકદમી પ્રતિમાનું અહીંયા અનાવરણ કરવામાં આવ્યું। સાથે સાથે ગ્રામજનો માટે અટલ બાગને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। તો આ બાગમાં જે દાતાઓનો અમને સહયોગ મળ્યો છે એ બંને દાતાશ્રીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। આ બાગને ખુલ્લું મૂકવા માટે આપણી વચ્ચે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ પધાર્યા, આપણા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ સાથે સૌ ધારાસભ્યશ્રીઓ અને પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। તો આજના પ્રસંગે એ સૌ લોકોનો હું હૃદયપૂર્વક આભાર માનીશ અને આ બાગનો એક સુચારું સંચાલન થાય અને લોકોને આ બગીચાનો લાભ મળે એ હેતુ માટે આ બાગને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ બાગ આપણે 4 પાર્ટમાં વેચવામાં આવ્યો છે। એક બાજુ આપણે ઔષધિ વન તરીકે એટલે જેની અંદર અલગ અલગ ઔષધિઓના રોપા નાખવામાં આવ્યા છે। બીજા પાર્ટની અંદર પક્ષી વન એટલે એની અંદર પક્ષીઓ ખાઈ શકે એવા રોપા એટલે કે સેતુર છે, જાંબુ છે, વડ છે, પીપળા છે એવા રોપાઓ નાખવામાં આવ્યા છે, જેથી કરીને પક્ષીઓને આશ્રય સ્થાન મળે અને એ લોકોને ખોરાક પણ અહીંથી મળી રહે। એ જ રીતે સામેની બાજુમાં આપણે દાદા દાદી પાર્ક અને ચિલ્ડ્રન પાર્ક એટલે રમતગમતના સાધનો મૂકવામાં આવ્યા છે। માધાપરના લોકો માટે એક આ વિસ્તાર જ્યારે ખૂબ વિકસી રહ્યો છે, સોસાયટી વિસ્તાર, ત્યારે આ લોકોને પણ એક બાગની જરૂરિયાત હતી અને એમની જે જરૂરિયાતો છે એ પૂર્ણ કરવા માટે અમે દાતાશ્રીના સહયોગથી આ બાગને ખુલ્લો મૂક્યો છે અને આ વિસ્તારના લોકો એમને ચોક્કસપણે આનો લાભ મળશે। અને હવે ભવિષ્યના આયોજનની અંદર અમારે આની અંદર એક વોકિંગ ટ્રેક પણ બનાવવાનું આયોજન છે, જેથી કરીને આ બધી જ સોસાયટીઓ આ બાગનો લાભ લઈ શકે।